જે કુટ્યો છે મારી બેન હજી બીક લાગે છે. તમે ખતરો કે ખિલાડી પણ પોગી ગયા છે બારે. ગાઈઝ મારી કોમેડી રહી છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું મેહુલ જોગડિયા તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે તો અમે જાગ્યા છીએ એટલે 11:30 છે. આવો ગુડ મોર્નિંગ 11:30 કહું. હું તો જાગી ગયો તો 8 વાગે. પણ એમ એવું છે આપણે નાસ્તો બંધ કર્યો છે. ચા પીતા નથી સવારમાં, થોડુંક ચા બંધ કરી છે. તો અત્યારે છે ને જમવાનું મને છે ભૂખ લાગી છે. આપણે જમી લઈએ. પહેલાં તમને દેખાડું હું શું જમું છું. આપણે જમવા વખતે મળી સારું હાલો. ગાઈઝ આપણે આપણું જમવાનું લઈને આવી ગયા છીએ, બેસી ગયા છીએ મસ્ત. તો અમે દેખાડું શું જમું છું. ટીંડોરાનું શાક, રોટલી અને છાશ. છાશ વસ્તુ એવી છે કે તમને ગમે એ શાક આપવાનું એટલે હું ખાઈ જ લઉં. છાશ બહુ મજા આવે. એટલે આમ ઓલી પછી સ્પેશિયલ અમૂલની નહીં, ઓલી ગામડાની છાશ હોય ને, ખાટી છાશ, એટલે મસ્ત છાશ. તમને એમ થશે કે ટીંડોરાનું શાક ખાઈશ, મને ભાવે છે. જો તમને ભાવતું હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો. છે ને ન ભાવતું હોય ને એ કોમેન્ટ કરજો. જોવી છીએ કોને ભાવે છે ને કોને નથી ભાવતું. સારું હાલો હું જમી લઉં ને આપણે આગળ મળીએ પાછા. ગાઈસ તમને એમ થતું હશે આ આપણે જમવા બેસો તો કેમ ઘડીકમાં તૈયાર થઈ ગયો, પણ એમાં મારા કામ છે ને ઇમરજન્સીમાં હોય. હમણાં પપ્પાનો ફોન આવ્યો હતો ત્યારે બજારમાં આવવાનું છે. બજારમાં 1-2 કામ છે એને પતાવવાના છે. કામ તો તમને દેખાડી જ નહીં પણ તમને બજાર કેવું આજે ગળદી કેવી છે દેખાડીશ. આપણે મળીએ બજાર. ગાઈસ આપણે બજારમાંથી આવી ગયા છે. કામ હતું એ તો પણ થોડુંક પર્સનલ હતું, તમને આગળ જાણવા મળશે. તડકો એવો હતો કે વાતને મારા સ્લીવ વાળી લેતી ને મેં પછી છે ને સીધી કરી નાખી. બહુ તડકો હતો યાર, હાથે એટલા બળતા હતા. ગળદી તો હતી બજારમાં, તમને ક્લિપો મૂકી દઈ, તમે જોઈ લેજો. સારું હાલો હું ઉપર જાઉં, મળીએ પાછા આપણે આગળ. ગાઈસ મારી કોમેડી રહી છે. હું છે ને નીચે હાલવા આવ્યો હતો અને મારી બેનને છે ને અમે હાલવા જવું છે. આ ખૂટીઓ છે, ખૂટીઓ તમને ઝૂમ કરું થોડુંક. એ અલગ અલગ અવાજ કરે છે. મારી બેનને લાગે છે બીક, હાલવા નથી જવું. અમે હાલવા નીકળ્યા છીએ. કોમેડી તો આવી જ તે હાલ્યા રાખે. એલા ખૂટીઓ તમને દેખાય તો આઘું રહેવું, સાવધાન રહેવું, સતર્ક રહેવું. બહુ ડેન્જર ખૂટીઓ છે, જોઈ શકો છો તમે. આને છે ખૂટીઓ વાહે રહી ગયો છે એટલે તો આને બીક લાગે છે. એથી ખૂટીઓ વાહે આવે છે. સાવધાન રહો, સતર્ક રહો, સતર્ક રહો. વાહે જે ખૂટીઓ છે મારી બેનને હજી બીક લાગે છે. હું બોલું કે સ્ક્રિપ્ટ નક્કી રહી હતી. આ મારી બેનને કહે છે ને કે ગાઈસ કઈ કહેવાય જ નહીં કે એને વાહે રહી ગયો શું ઘાણી કરે છે. આને ખૂટીને હજી બીક લાગે છે. બોલો અમે એને રોડે પોગી ગયા છીએ, જોઈએ કહો છો હાલવા, અને એને ખૂટીને હજી બીક લાગે છે. ઓલાને ખૂટીઓ પકડીને બેહ્યો છે. આ સ્ક્રિપ્ટેડ નથી ગાઈસ. તમે ખતરો કે ખિલાડી પણ પોગી ગયા છે બારે, જોઈએ કહો છો બરોબર. આ હું કેટલા સમય પછી હાલવા નીકળ્યો છું. મારી બેનને છે ને કૂતરા કૂટિયા એ આમ રોડ ઉપર આમ આવી ગયો તેને એમ થઈ જાય કે હું કંઈક દિવાલ કૂદીને વહી જાઉં આમ, એવી તો એને બીક લાગે. બોલો હજી આમ જોવે જ છે કે કૂતરો નથી ને. આજનો બ્લોગ તો હજી સોસાયટીમાં સ્ટ્રેન્જર સિંગનું ભૂત થાય છે, આમ જોઈ શકો છો. તમારે ત્યાં થતો કોમેન્ટ જરૂર કરજો. સ્ટ્રેન્જર સિંગ તમે સિરીઝ જોઈએ છે, મેં જોયેલી છે. ચાલો ગાઈઝ આપણે હાલીને ઘરે આવી આવ્યા છીએ. ખૂટીઓ તો આ વયો ગયો છે. મારી બેને ઘરે આવી છે, હું ઘરે આવી આવ્યો છું. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા બ્લોગમાં. બાય.